સમાચારોની શરૂઆત કરીએ રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીને લઈ મતદાનની શરૂઆત થઈ ગઈ છે। શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે। અત્યાર સુધીમાં 60 જેટલા મતદારોએ મતદાન કર્યું છે। સાંજે 4 વાગ્યા સુધી આ મતદાન ચાલશે। 7 મતદાન મથક પર ચૂંટણીની વ્યવસ્થા કરવામાં આવી છે। ચૂંટણીમાં કુલ 6 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે। સહકાર પેનલના 6 ડિરેક્ટર બિનહરીફ જાહેર થયા છે। જેતપુરનું મતદાન મથક એ મહિલા સંચાલિત છે। રાજકોટના 196 સહિત કુલ 332 મતદારો મતદાન કરશે। રાજકોટ, મોરબી, જેતપુર, અમદાવાદમાં એક બૂથ ઊભા કરવામાં આવ્યા છે। મુંબઈ અને સુરતમાં પણ બૂથ ઊભું કરાયું છે। 19 નવેમ્બરના રોજ મતગણતરી હાથ ધરાશે। રાજકોટ નાગરિક બેંકની ચૂંટણીનું આજે મતદાન છે તે શરૂ થઈ ચૂક્યું છે। રાજકોટ નાગરિક બેંકના કુલ 332 જેટલા મતદારો છે તે આજે મતદાન કરશે ને તેમાંથી જે રાજકોટ ખાતે જે મતદાન મથક ઊભું કરવામાં આવ્યું છે 150 ફૂટ રિંગ રોડ ઉપર, ત્યાં કુલ 196 જેટલા મતદારો છે તે મતદાન કરવાના છે। છેલ્લા ઘણા સમયથી આજે આંતરિક લડાઈ છે મામા ભાણેજની, તેને ચર્ચાઓ થઈ રહી છે અને હવે આ ચર્ચાઓ વચ્ચે આજે મહત્વનો દિવસ, કેમ કે મતદાન થઈ રહ્યું છે। આપણી સાથે જે સહકાર પેનલના સમર્થકો છે તે પણ છે। શું કહેશો, મતદાન થઈ રહ્યું છે અને કઈ તરફનું વલણ છે? સવારથી જ એકદમ ઉત્સાહનો આનંદનો માહોલ છે। ખૂબ શાંતિપૂર્ણ મતદાન થયેલું છે। ડેલિગેટ સ્વયંભૂ બધા આવી ચૂક્યા છે। અમારી સહકાર પેનલ તરફી વલણ અમને જોવા મળી રહ્યું છે અને અમે વિજય માટે ખૂબ ઉત્સાહી છીએ। લડાઈ છે, શું માનો છો ચૂંટણી પછી અથવા તો પરિણામ પછી કઈ દિશામાં જશે? લડાઈ આ એક પરિવાર જ છે, નાગરિક પરિવાર। આ કોઈ એવી લડાઈ નથી કે જેનો કોઈ અંત ન હોય। આમાં કંઈક સારું બધું થઈ જશે એવું અમે હોપફુલ છીએ। મયુરભાઈ, છેલ્લા ઘણા સમયથી ચર્ચાનો વિષય બન્યો છે નાગરિક બેંકની ચૂંટણી। સહકાર ચૂંટણી હોય ને આટલો બધો માહોલ બને એવું પણ બહુ ઓછું જોવા મળતું હોય છે। કેસમાં જોવા મળે, પણ છેલ્લા 15 દિવસથી આ જે વાતાવરણ હતું અને જે રીતનું બધું બહાર આવતું હતું, આજે આપ જોઈ શકો છો કે આ સવારે 8 વાગ્યાથી બંને પેનલના ડેલિગેટ લોકો બધા શાંતિપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા છે। કોઈ જાતનો ક્યાંય વ્યક્તિગત કોઈને તણાવ નથી ક્યાંય પણ। અને છેલ્લે તો આ રિઝલ્ટ આવ્યા પછી આનો અંત તો એક જ છે, સમાધાન સિવાય કંઈ વલણ કઈ રીતનું દેખાઈ રહ્યું છે? વલણ એવું દેખાઈ રહ્યું છે કે સહકાર પેનલ છે એના પ્રત્યે લોકો મતદાન કરી રહ્યા છે। ચોક્કસ અત્યારે મોટી સંખ્યામાં સવારથી જ મતદારો છે તે આવી રહ્યા છે ને પોતાના મતદાન કરી રહ્યા છે। કુલ 196 જેટલા મતદારો છે કે જે રાજકોટમાં છે। કુલ અલગ અલગ 7 જેટલા મતદાન મથકો છે તે ઊભા કરવામાં આવ્યા છે સમગ્ર દેશની અંદર। મુંબઈ સહિત રાજકોટ જિલ્લાના અમુક વિસ્તારો, અમદાવાદ સહિત કુલ 7 જેટલા મતદાન મથકો છે તે ઊભા કરવામાં આવ્યા છે અને કુલ 332 જેટલા મતદારો છે તે આ નાગરિક બેંકની ચૂંટણીમાં મતદાન કરશે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ। અને આજ મુદ્દે સંવાદદાતા ગૌતમ આપણી સાથે જોડાયેલા છે। ગૌતમ, જે બંનેની લડાઈ હતી મામા ભાણેજની, એ પણ એટલી જ ચર્ચામાં રહી હતી। ભ્રષ્ટાચારના આરોપો પણ લાગ્યા હતા। આજનો આ દિવસ મતદાનની શરૂઆત થઈ ગઈ છે। હાલ કેવો ત્યાં માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસ, અતિ મહત્વની ચૂંટણી એટલા માટે છે કેમ કે છેલ્લા થોડા સમયથી જે રીતની લડાઈ ચાલી રહી છે મામા ભાણેજની, અને તેમાં નાગરિક બેંકની જે આ ચૂંટણી છે ને આ ચૂંટણીનો જે માહોલ છે એ પણ હું આપને બતાવીશ ને સાથે સાથે જે રીતની પરિસ્થિતિ છેલ્લા થોડા દિવસની અંદર બની હતી, ચાહે ભ્રષ્ટાચારના આક્ષેપો થયા હોય, ત્યારબાદ આ જે લડાઈ છે તેમાં સામસામી પેનલ છે તે પોતાની ચૂંટણી લડી રહી હોય। એક બાજુ સહકાર પેનલ છે, એક બાજુ સંસ્કાર પેનલ છે અને સાથે જ કુલ 332 જેટલા મતદારો છે કે જે પોતાના મતદાનનો આજે ઉપયોગ છે તે કરવાના છે અને તેમાંથી રાજકોટમાં 196 જેટલા મતદારો છે કે જે મતદાન કરવાના છે। અત્યાર સુધીની જો વાત કરવામાં આવે તો શાંતિપૂર્ણ માહોલની અંદર આ મતદાન છે તે ચાલી રહ્યું છે। કુલ 196 જેટલા મતદારો છે તે રાજકોટની અંદર આ જે મતદાન મથક રાખવામાં આવ્યું છે ત્યાં મતદાન કરવાના છે। તેમાંથી લગભગ 60 જેટલા મતદારોએ પોતાનું મતદાન કર્યું છે। મતદારો છે તે અત્યારે શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન કરી રહ્યા છે। બીજી તરફ જે સહકાર પેનલ વર્સિસ સંસ્કાર પેનલની આ લડાઈ છે તેમાં આક્ષેપ પ્રત્યે આક્ષેપ બાદ આજનો આ મહત્વનો દિવસ એટલે કે જે રાજકોટ નાગરિક બેંક છે તેની ચૂંટણી। જી ગૌતમ, જોડાવા બદલ આભાર આપનો।